તમે શું ઈચ્છો છો અહીંયા આગળ? ભાજપ ફક્ત વિકાસના નામે લોકો પાસેથી વોટ લઈ જાય છે, પાછળથી કોઈ એમને સાંભળવા માટે પણ તૈયાર નથી. અમારા થરા અને કિયાલના ઉમેદવાર માંગીલાલ પટેલને જે સીટ આપી છે એ ચોકસાઈથી અને એક ક્લીન સ્વીપથી સારા વોટિંગથી જીતશે એમનો લોકો ઉપર ભરોસો છે. અગાઉ અમારે ભાજપ માટે જે કામો ભાજપે કર્યા છે એ લોકો જાણે છે કે ભાજપ ફક્ત વિકાસના નામે લોકો વોટ ચોરી કરી જાય છે. અગાઉ અમારે ગુલાબસિંહ રાજપૂત જે 2.5 વર્ષ માટે રહી ગયા છે તેમના દ્વારા જે લોકાર્પણ પર કરેલા રસ્તાઓ એ પણ ભાજપની સરકાર આવતાની સાથે કેન્સલ કરાવી દીધા છે. અમે અગાઉ 2 થી 2.5 વર્ષ પહેલાં જ્યારે શંકરભાઈ ચૂંટાઈને આવેલા છે ત્યારે અમે અમારા રાથી થરા ડેડુઆ કિયાલનો જે રોડ છે ત્યાં અમારે પુલની સમસ્યા છે. જે નદી આવે છે ને ચોમાસાની ઋતુમાં રા તાલુકાથી 5 થી 7 ગામનો રોડ છે એ એક લોક થઈ જાય છે. એને અગાઉ અમે મીડિયા દ્વારા અને લેખિતમાં સાહેબને રજૂઆત કરેલી છે, પણ સત્તા પક્ષવાળા જ્યારે વોટ અને ચૂંટણી આવે છે ત્યારે ફક્ત કહે છે કે અમે આ વસ્તુ કરી દઈશું, પણ પાછળથી એ લોકો આ વાત મારી સાંભળવા માટે પણ તૈયાર નથી. એટલે આ વખતે અહીંના લોકલ ખેડૂતોએ, સ્થાનિક પ્રજાએ નક્કી કરી દીધું છે કે આ વખતે આ પક્ષ પલટો કરી અને ચૂંટણીમાં સારી લીડથી આ કોંગ્રેસના ઉમેદવાર જીતશે એવી અમને આશા છે. તો અહીંયા આગળ તમે શું ઈચ્છો છો? રાત તાલુકા અને કોંગ્રેસની સરકાર બેસે અને રાત તાલુકાની અંદર 100% કોંગ્રેસની વિજય થશે અને કોંગ્રેસનો ઝંડો લહેરાશે અને 2027માં પણ કોંગ્રેસની સરકાર બનશે 100% ગુજરાતની અંદર. અને મોગીલાલ બહુમતીથી વોટથી જીતશે એવી તમને ખાતરી આપું છું. જિલ્લા પંચાયત અમારી પણ કોંગ્રેસની બનશે એવી ખાતરી આપું છું. અમારી માગ પૂરી નથી થઈ, ભાજપ ક્યારેય પણ અમારી માગ પૂરી નથી કરી. આ થરાથી કિયાલ અને આજુબાજુના ગામડા ઘણા બધાથી મેં વારંવાર રજૂઆત કરેલી છે. આ રસ્તા બાબત પોણી રેલની નદી આવતી હતી ત્યારે રજૂઆત કરેલી છે, ક્યારે પણ ધ્યાન ઉપર લીધું નથી ભાજપ સરકારે. એટલે અમારી સ્પષ્ટ માગણી છે, કોંગ્રેસ સરકારની વિજય બનાવશો એવી આશા અને અપેક્ષા.